શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે વિનાશકાળ નજીક હોય ત્યારે માણસની બુદ્ધિ કેવી રીતે ભ્રમિત થાય છે? દેવી ભાગવતના પંચમ સ્કંદના 12મા અધ્યાયમાં એક અદ્ભુત પ્રસંગ છે. મહિષાસુરનો મંત્રી તામ્ર જગતની જનની આદ્ય શક્તિ પાસે એક અત્યંત મૂર્ખામી ભર્યો પ્રસ્તાવ લઈને જાય છે. તે દેવીને કહે છે, તમે એક પશુ સમાન અસુર સાથે લગ્ન કરી લો. અને આ સાંભળીને દેવી જે અટ્ટહાસ્ય કરે છે તે સમગ્ર બ્રહ્માંડમાં ગુંજી ઉઠે છે. આ ઘટના આપણને શીખવે છે કે જ્યારે વ્યક્તિનો અહંકાર તેની સીમા ઓળંગી દે છે ત્યારે તે પોતાનો વિવેક ગુમાવી બેસે છે. આપણે પણ ઘણીવાર જીવનમાં આપણા નાના એવા અસ્તિત્વને એટલું મોટું માની લઈએ છીએ કે આપણે કુદરતના નિયમોને પણ પડકારવા લાગીએ છીએ. તામ્રનો આ પ્રસ્તાવ એ આપણા અંદર છુપાયેલા એક અહંકારનું પ્રતીક છે, જે માને છે કે બધું ખરીદી શકાય છે અથવા વશ કરી શકાય છે. પરંતુ સત્ય એ છે કે દેવી શક્તિ સામે અહંકાર હંમેશા રાખ થઈ જાય છે. જો તમે તમારા જીવનમાં વિવેક અને અહંકાર વચ્ચેનો તફાવત નથી સમજી શકતા તો તમે પણ મહિષાસુરના માર્ગે જઈ રહ્યા છો. અજ્ઞાનનો મર્મ એ જ છે કે નમ્રતા જ સાચી શક્તિ છે.